મિત્રો, ભારત માતા की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા, મુકેશ પંચાલ આપની સમક્ષ આપણે કંઈક નવું કરીએ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે લગભગ 1 2 3 4 5 6 7 8 9 અને 10 મુદ્દા છે। 10 મુદ્દા ઉપર આપણે વાત કરીશું અને આપણી શરૂઆત હંમેશા 2 3 જે સમાજથી મળેલી શીખ એના ઉપર પહેલાં વાત કરીશ કે જીવનમાં 10 વર્ષનો માણસ હોય, 20 વર્ષનો માણસ હોય, 50 વર્ષનો માણસ હોય કે 80 વર્ષનો માણસ હોય કે 75 વર્ષનો માણસ હોય, વિશ્વાસ કદી કરવો નહીં। કારણ કે આ સમાજની અંદર ગદ્દારી સિવાય કંઈ નથી। રૂપિયો જ મેઇન છે। આ વસ્તુ સમજી લેવાની। રૂપિયા જોઈને લોકો પોતાના એકબીજાના સંબંધ ભૂલી જાય એવું કરી શકે છે। એટલે મિત્રો યાદ રાખજો, જીવનમાં ગદ્દારી ખૂબ થાય છે અને રૂપિયો મહત્ત્વનો છે। આ એક મગજમાં રાખજો। હવે શરૂઆત કરીએ સમાચારથી। 9000 વિદ્યાર્થી ધરાવતી શહેરની સૌથી મોટી સ્કૂલ 7th ડે, હવે એને મુસીબત એવી છે, બનાવ બન્યો આપ સૌ જાણો છો કે 10મા ધોરણના છોકરાએ 8મા ધોરણના છોકરાને છરી મારી અને એનું મર્ડર કરી નાખ્યું। એના સ્કૂલના સ્ટાફ, સિક્યોરિટી બધા જોતા રહ્યા, પણ એ લોકોએ કશું ધ્યાન ના આપ્યું। તો કદાચ એમ્બ્યુલન્સ કે કોઈ બોલાવી હોત તો એ દીકરો બચી ગયો હોત, પણ ખબર નહીં એ વખતે શું થયું, પણ એ લોકોએ કશું કર્યું નહીં। હવે વાત એવી છે, બધાનું કહેવું એવું છે કે કાઉન્સિલ સીઈઓ પણ કંઈ કહેવા તૈયાર નથી। નિયમ મુજબ કાઉન્સિલે ખુલાસો આપવો પડે, પણ આઈએસસી બોર્ડની 7 ડે સ્કૂલના સંચાલક એના ચેરમેન છે। એટલે હવે આમાં તો હવે એ જ ફરિયાદીને એ જ જજ, એટલે એમાં સરકારે હસ્તક્ષેપ કરવો પડે। અને સ્કૂલ બંધ કરવા કરતાં હું એવું માનું છું કે આ સ્કૂલ સરકારે પોતાના હસ્તક લઈ લેવી જોઈએ અને એ તમામ જે 9000 વિદ્યાર્થીઓ ભણે છે એનું ભાવિ જોખમાય નહીં એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ એવું મારું અંતરથી માનવું છે। 7th ડે સ્કૂલની ગંભીર બેદરકારીઓ પણ ઘણી છે, એનાથી ડીઓએ સરકારને રિપોર્ટ આપ્યો છે। હવે અંદર પાછું કંઈ મિલી ભગત ના થઈ જાય તો વધારે સારું, બાકી એ દીકરાને ન્યાય મળવો જોઈએ એવું મારું કહેવું છે। મુદ્દા નંબર 2, ભારત અમારા માટે ખૂબ મહત્ત્વનું છે, ઓઇલ ડિસ્કાઉન્ટ યથાવત રહેશે આવું કહેવું છે। કોનું? રશિયાનું। અને હું પહેલાંથી કહેતો આવ્યો છું કે હંમેશા આપણા દેશની સરકાર ચલાવવા માટે આપણે 140 કરોડ લોકો છીએ। વિદેશ નીતિ ખૂબ સમજી વિચારીને આપણે આગળ વધવું પડે દરેક દેશો સાથે, નહીંતર આપણને પ્રોબ્લેમ થઈ શકે। કારણ કે ભારતીયો દરેક દેશમાં વસે છે અને દરેક દેશ સાથે 140 કરોડની જનતામાંના વેપારીઓ ધંધો કરે છે। સરકાર એના નિર્ણયો લે પણ પછી ભોગવવાનું જનતાને ન આવે કે ત્યાં રહેતા લોકોને ના આવે એનો વિચાર કરવો જોઈએ। અમેરિકાનો સામનો કરવા રશિયાએ એવું કીધું, ભારત સમક્ષ વ્યાપક પાયા પરનો ટ્રેડ કોરિડોર રચવાનો પ્રસ્તાવ મૂકીશું અને અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ સામાન અમે ખરીદીશું। હવે અમેરિકાની કેપેસિટી, રશિયાની કેપેસિટી, આપણી કેપેસિટી, આ બધું જોવાનું હોય છે। કોઈ એવી હુંસાતોસીમાં મારા દ્રષ્ટિએ પડાય નહીં, પણ એક યોગ્ય નિકાલ કરી શકાય। મુદ્દા નંબર 3, હાલમાં વીમા ઉપર પ્રીમિયમ 18% જીએસટી લાગે છે, મેડિક્લેમ હોય કે કોઈ પણ, તો કેન્દ્રનો વીમા પ્રીમિયમ પર જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ છે અને રાજ્યો એમાં સંમત છે। તો હું એકી અવાજે કહું છું ખૂબ સારું પગલું છે અને એ પહેલાં લેવું જોઈએ। કારણ કે મેડિક્લેમ જે છે એ માણસ પોતાની આજીવિકામાંથી બચાવેલા પૈસામાંથી લેતા હોય છે અને સમયાંતરે જે જીએસટી લગાડવાના કારણે પ્રીમિયમો ઊંચા ગયા છે એને કારણે કેટલાક લોકો મેડિક્લેમ લેતા બંધ થઈ ગયા છે અને મા કાર્ડનો ઉપયોગ વધ્યો। એટલે ખરેખર એ જરૂરી છે અને વ્યક્તિગત વીમા પોલિસીઓ પરનો જીએસટી નાબૂદ કરાય તો વાર્ષિક આવકમાં 9700 કરોડનો ઘટાડો થશે। પણ આવી આવક કરાય નહીં, એના કરતાં હું કહું છું મર્સિડીઝ લેનારા ઉપર 5 ગણો ટેક્સ નખાય। જો એને પોસાશે એટલે લેશે, નકર નહીં લે। બરાબર।
મુદ્દા નંબર 5, ICSSRએ નોટિસ ફટકારી. મતદાર યાદીમાં આંકડા હેરાફેરી મુદ્દે CSDS સામે કાર્યવાહી થશે. સંસ્થા દ્વારા પૂર્વગ્રહ સાથે મતદાર યાદીનું ખોટું વિશ્લેષણ કર્યું. ICSSR. હવે અમારી પાસે કાઉન્સિલ એવું કહે છે કે અમારી પાસે જાણકારીમાં આવ્યું કે CSDSમાં જવાબદાર પદ પર તૈનાત એક વ્યક્તિ જે ICSSRના ફંડ પર ચાલનારી રિસર્ચ સંસ્થા છે, તેણે મહારાષ્ટ્ર ચૂંટણી સાથે જોડાયેલા ડેટાના વિશ્લેષણમાં ગેરરીતિઓનો હવાલો આપીને મીડિયામાં નિવેદન આપ્યું હતું. બાદમાં આ નિવેદન પાછું લેવાયું હતું. એટલે ટૂંકમાં આ પણ એક ખરેખર તો ચૂંટણી પંચ ઉપર અવિશ્વાસનું વાતાવરણ સર્જાય, જે ન સર્જાવું જોઈએ, કારણ કે આવી બધી ત્રુટિઓ ન થવી જોઈએ, કારણ કે આ લોકશાહીથી ચાલતો દેશ છે, ભારત દેશ છે, 140 કરોડ લોકોનો દેશ છે. મુદ્દા નંબર 6, છત્તીસગઢ સરકારને હાઈકોર્ટની ફટકાર. બાળકોને કૂતરાનું હેઠું કેમ ખવડાવ્યું? દરેક વિદ્યાર્થીને 25,000 ચૂકવો. હવે તમે સમજો, મધ્યાહન ભોજનમાં 84 બાળકોને કૂતરાનું હેઠું ખાવાનું ખવડાવ્યું. વાલીઓએ પછી ઉહાપો કર્યો એટલે આ કેસ બહાર આવે. મારું કહેવું એવું છે કે આ જે સત્તાધીશો છે સ્કૂલના, એ સમજતા નહીં હોય કે મધ્યાહન ભોજન બાળકો માટે. આજે બાળકો માટે જો આવી જેને કહેવાય કે બેદરકારી રાખે તો બાળકોના કુપોષણની વાત આવે, બાળકોની તબિયતની વાત આવે. અને 25,000 તો ઠીક છે, 25,000ની દવાઈ થાય, અને અત્યારે કોઈને કંઈક લાગી જાય તો 2.5 કરોડની દવા થાય. એ પરિસ્થિતિનું નિર્માણ આજે દેશમાં છે. પણ એની ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ખરેખર આ આગળ વધી શકે છે. મુદ્દા નંબર 7, વોટર આઈડીનો યોજનામાં લાભ ઉઠાવે એની શંકા, કારણ કે મધ્યપ્રદેશમાં સાંસદના ઘર પાસેથી બળેલા વોટર આઈડી મળતા હોબાળો થયો. ટીકમગઢ કલેક્ટરે વોટર આઈડી કાર્ડ અંગે તપાસનો આદેશ આપ્યો. ઘણી બધી ત્રુટિઓ છે. આપણે લાગે દેશમાં બધું સારું ચાલી રહ્યું છે, પણ એન કેન પ્રકારે સત્તા મેળવવા કે ચૂંટણી જીતવા બહુ જ ખોટા પ્રયાસો થઈ રહ્યા છે. એ બંધ થવા જોઈએ, નહીંતર આપણા દેશની લોકશાહી ખતરામાં છે, જે લોકશાહીથી ચાલતા લોકો માટે પણ એક ખૂબ મોટો સવાલ છે. અત્યાર સુધીમાં મુદ્દા નંબર 8, અત્યાર સુધીમાં ધમકી ભર્યા 3 ઈમેલ મળ્યા અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો. આની ખરેખર હું કહું છું સાયબર ક્રાઇમ દ્વારા તપાસ થવી જોઈએ. અને પછી શું છે કે જે તે પોલીસ સ્ટેશન, સોલા પોલીસ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ને બધું દ્વારા 2 કલાકની તપાસ બાદ વાંધાજનક કઈ ચીજ વસ્તુ ના મળી એટલે રાહત આવી. પણ આ એક અરાજકતા ફેલાવાનું એક કાવતરું છે. આવા લોકોને જબ્બે કરી અને સાલાઓને એવી સજા આપવી જોઈએ કે જીવનમાં ઈમેલ નહીં, કોઈ મેલ કરવાના પેલા ના રહે, એવું એ લોકોને આપવું જોઈએ. પણ હવે મુદ્દા નંબર 9, ગેરકાયદેસર દબાણ, પાર્કિંગ, રોંગ સાઈડ વાહનો હટાવવાના મામલે હાઈકોર્ટના હુકમનું અમલીકરણ માટે સમય મર્યાદા નક્કી કરો. હાઈકોર્ટ ફરીવાર ચીમકી ઉચ્ચારી કે જે લોકો અદાલતના નિર્દેશના પાલનમાં અવરોધરૂપ બનશે તેઓની વિરુદ્ધ કન્ટેમ્પ્ટ કાર્યવાહી થશે. બહુ જરૂરી છે, કારણ કે આજે અમદાવાદ શહેર અને બીજા શહેરોની અંદર ટ્રાફિકનો ખૂબ મોટો પેચીદો પ્રશ્ન છે. અને ટ્રાફિક માટે તો હું ખાસ એક વિડીયો મૂકવાનો છું 1-2 દિવસમાં, કે એની અંદર જે આપણા અનુભવો, જે મૃત્યુ થાય છે અને પછી કુટુંબની જે પરિસ્થિતિ હોય છે, એ બધા પાસાને ધ્યાનમાં રાખી અને હું એક જાગૃતિ ફેલાવતો વિડીયો મૂકવાનો છું. લોકો એને જોવે, સારી વાત છે. મુદ્દા નંબર 10, મહત્ત્વની વાત છે. અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં મનરેગાનું વેતન ઘણું ઓછું છે અને સરકારી તાઇફાને ઉત્સવ માટે પૈસા છે, પણ મનરેગાના મજૂરો માટે પૈસા નથી. ખૂબ નિંદનીય અને ખૂબ ખતરનાક વાત છે કે ઉત્સવ તો આપણે કદાચ થોડો લેટ પણ કરી શકીએ અને બંધ પણ રાખી શકીએ, પણ જો આ ગ્રામીણ વિકાસ મંત્રાલયે જે વાત કરી છે, મનરેગાના વેતન જાહેર કર્યા, ગુજરાતમાં ગરીબ મજૂરોનું શોષણ, માત્ર 288 રૂપિયા વેતન અપાય છે. જો સરકારને ખબર હોય ને તો 1 ડઝન કેળા લેવા જાઓ તો 100 થી 150 રૂપિયા થાય છે. તો વોટ કેન હી ડુ?
વોટ કેન ધે ડુ, એ લોકો શું કરે, આ એક સવાલ છે અને લોકોએ આના ઉપર ધ્યાન આપવું જોઈએ. કશું જ બદલાવાનું નથી, ગુજરાતની જનતાએ બદલાવાની જરૂર છે. તો દરેક વસ્તુનો તાળો મળી જશે. બાકી તો પછી જે ચાલે છે ચાલવાનું. 11 નંબર મુદ્દા મહત્વનો તો ખરેખર આ છે કે ગરીબોને અનાજના ફાંફા છે. સમજજો, બહુ મહત્વનો વિષય છે. સરકારી ગોડાઉનોમાં જે અનાજ સ્ટોર થાય એ રામ ભરોસે ચાલે છે. સરકારની બેદરકારી એટલી કે ગોડાઉનમાં 11,000 ટન અનાજ બગડી ગયું, એટલે સડી ગયું. ખબર નહીં કેમ મને એમ થાય છે કે સાલું આ દેશની અંદર એક લોકશાહી છે અને એક પાછી સર્વખત્યારશાહીની સરકાર ચાલે છે. આ એનો ઉત્તમ નમૂનો કહેવાય. 11,000 ટન અનાજ બગડી જાય તો તમે વિચાર કરો કે એક માણસ 100-200 ગ્રામ અનાજમાં એનું પેટ ભરી શકે છે. તો 11,000 ટન એટલે તમે જુઓ કેટલા લોકો સાથે દ્રોહ થયો અને કેટલા લોકોના પેટનો કોળિયો છીનવાઈ ગયો. આના ઉપર સૌથી મોટો સવાલ છે. વિચારે ગુજરાત, સમજે ગુજરાત, એવી વાત છે. અત્યારે 2023-24માં 4,322 ટન, 2024-25માં 6,278 ટન, જેની કિંમત 3450 કરોડ થવા જાય છે, 34.50 કરોડ થવા જાય છે. એ અનાજ બગડી ગયું. હવે તમે વિચાર કરો, અહીંયા 1.5-2 લાખ કરોડ રૂપિયા જીએસટી આવતો હોય તો પછી સરકાર આવું બધું ધ્યાન ક્યાં રાખે? લોકો રૂપિયા આપે રાખે છે ટેક્સ, અને આપણે જલસા કરો અથવા ધ્યાન ના રાખો તો આ રીતે બગડે. પણ હું ચોક્કસ કહું છું કે સરકારે આની પર ધ્યાન આપવાની જરૂર છે અને આવનારા દિવસમાં ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે. બહુ થયું. આજે તમે સમજો કે પછાત રાજ્યો જે છે આપણા કરતાં, ગુજરાત તો એમ કહેવાય કે વિકાસશીલ ગણો કે હોશિયાર ગણો, ગુજરાતીઓ હોશિયાર ગણો. તો પછાત લોકો 5-5 વર્ષે છે ને સરકાર એટલે બદલી નાખે કે આ સાંભળવું ના પડે કે આટલું અનાજ બગડી ગયું અને આવી રીતે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, મર્ડર ઉપર મર્ડરો થાય છે, ચોરી લૂંટફાટ થાય છે. અને આજે સોચવાનું છેલ્લે જનતાને આવે છે. તો 5 વર્ષે બદલાય ને તો બધાને છે ને આમ કેડ કમર ટાઈટ રાખીને કામ કરવાની ઈચ્છા થાય. ભ્રષ્ટાચારને ઘરે થેલી મૂકીને આવે. પણ અહીંયા વારંવાર રિપીટેશનથી જે એક મનમાં થઈ ગયું છે કે અમે કંઈ પણ કરીએ, મત તો જનતા ભાજપને આપશે. કારણ કે છેલ્લે શું આવે? જય શ્રી રામ, ભારત માતા કી જય. અને હિન્દુ અને મુસલમાન નહીં મારે જો ભાજપ હશે તો. વિચારે ગુજરાત, મુકેશ પંચાલ. જય વિશ્વકર્મા, ભારત માતા કી જય.